હવે ડાયાબિટીસમાં રોટલી ખાતા ડરવાની જરૂર નથી. બ્લડ સુગરને સ્પાઇક કર્યા વગર પેટ ભરીને રોટલી કેવી રીતે ખાઈ શકાય એ જાણવા માટે જોતા રહો આ ખાસ વિડીયો. હું છું દીપ્તેશ રાવલ અને તમે જોઈ રહ્યા છો હેલ્થ કેમ્પસ પ્રસ્તુત મિશન હરાવો ડાયાબિટીસને. આજે હું તમને જુવાર અને મેથીના એવા જાદુઈ ફાયદા જણાવીશ જે તમારા રિપોર્ટ્સ બદલી નાખશે. એટલું જ નહીં, હું તમને વિડીયોના અંતે ખાસ અગત્યની 3 ટિપ્સ પણ આપવાનો છું. તો વિડીયોના અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ડાયાબિટીસમાં જુવાર ખાવાના ફાયદા, બેનિફિટ્સ ઓફ જુવાર. જુવાર એ ડાયાબિટીસના દર્દીઓ માટે સુપરફૂડ છે, કારણ કે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ લો જીઆઈ જુવાર ધીમે ધીમે પચે છે, જેનાથી લોહીમાં સુગર એકદમ વધતી નથી. ફાઇબરથી ભરપૂર, તેમાં રહેલું પુષ્કળ ફાઇબર પાચન સુધારે છે અને લાંબો સમય ભૂખ લાગવા દેતું નથી. ગ્લુટેન ફ્રી, જે લોકો ઘઉંથી બચવા માંગે છે તેમના માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ, તે શરીરમાં એનર્જી જાળવી રાખે છે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે. મેથીની ભાજીના ફાયદા, બેનિફિટ્સ ઓફ મેથી લીવ્સ. મેથી માત્ર સ્વાદ જ નહીં પણ રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. ઇન્સ્યુલિન સુધારે છે. મેથીમાં રહેલા એમિનો એસિડ્સ ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં મદદ કરે છે. સુગરનું શોષણ ઘટાડે છે. મેથી લોહીમાં કાર્બોહાઈડ્રેટ અને સુગરના શોષણને ધીમું પાડે છે. બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. રેસીપી: જુવાર મેથીની રોટલી બનાવવાની રીત. જરૂરી સામગ્રી: 1 કપ જુવારનો લોટ, 1 કપ ઝીણી સમારેલી તાજી મેથીની ભાજી, 1 ચમચી આદુ મરચાની પેસ્ટ, ચપટી હળદર અને સ્વાદ મુજબ મીઠું. લોટ બાંધવા માટે ગરમ પાણી. બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત. 1. એક વાસણમાં જુવારનો લોટ લો, તેમાં મેથીની ભાજી, આદુ મરચાની પેસ્ટ, હળદર અને મીઠું ઉમેરો. 2. હવે ગરમ પાણીનો ઉપયોગ કરીને નરમ લોટ બાંધો. ગરમ પાણીથી રોટલી પોચી બનશે. 3. લોટના લુઆ બનાવી તેને વણી લો અથવા હાથથી થાપીને રોટલો તૈયાર કરો. 4. લોખંડની લોઢી ગરમ કરો અને બંને બાજુ બરાબર શેકી લો. 5. તૈયાર છે ડાયાબિટીસ ફ્રેન્ડલી જુવાર મેથીની રોટલી. ખાસ હેલ્થ ટિપ્સ. ટીપ 1. રોટલી શેકતી વખતે બને ત્યાં સુધી તેલ કે ઘીનો ઉપયોગ ટાળવો અથવા ખૂબ જ ઓછું વાપરવું. ટીપ 2. આ રોટલીને દહીં અથવા લીલા શાકભાજી સાથે ખાવાથી તેનું પોષણ મૂલ્ય વધી જાય છે. ટીપ 3. લોટ બાંધતી વખતે તેમાં 1 ચમચી અળસીનો પાવડર, ફ્લેક્સસીડ પાવડર ઉમેરવાથી ઓમેગા 3 પણ મળશે. મિત્રો, ડાયાબિટીસને હરાવવા માટે યોગ્ય આહાર એ પહેલું પગથિયું છે. આજે જ તમારા ડાયટમાં આ જુવાર મેથીની રોટલીનો સમાવેશ કરો. તમને આ માહિતી કેવી લાગી? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો જેમને ડાયાબિટીસ હોય. હેલ્થ કેમ્પસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હરાવો ડાયાબિટીસને. સ્વસ્થ રહો, મસ્ત રહો.